ના ઘર વસે, પરંતુ આપણે કહેવત છે કે વસે પછી કેટલા હશે. જીવનમાં હાસ્ય ખૂબ જ જરૂરી છે અને હાસ્ય એ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. આજે ધોરણ 10 રીગલ ક્લાસના અમારા હોશિયાર, ચતુર, ચાલાક અને સૌથી વધારે ધીરજ રાખીને પોતાનું કાર્ય સમય પ્રમાણે પૂર્ણ કરે એવા વિદ્યાર્થીઓની સાથે એક સરસ મજાનો હાસ્ય નિબંધ રતિલાલ બોરીસાગરનો લઈને આવી રહ્યો છે. નામ છે વરસાદની ઋતુ હોવાથી નામ આપ્યું છે છત્રી. છત્રીની અંદર રતિલાલ બોરીસાગરજી પોતાના જીવનની થોડી કથા એટલે કે વ્યથા પણ હાસ્યની સ્વરૂપમાં આ કથા તમારી સામે રજૂ કરી છે. અને શરૂઆતમાં તે કહે છે કે વરસાદની આ સિઝન શરૂ થઈ, વરસાદની આ મોસમ શરૂ થઈ, ધોધમાર બેશુમાર વરસાદ શરૂ થયો અને આપણી પાસે છત્રી ન હોય તો ઘરની બહાર કેમ નીકળવું? અને આથી એ નીકળી ગયા એક સરસ મજાની જાણીતી સ્ટોર પર અને ત્યાં સુંદર નાજુક શ્યામા છત્રીને શોધવા માટે. ત્યાં જે અલગ અલગ પ્રકારની રંગબેરંગી હતી, પણ નહીં, મારે તો કાળા રંગની સરસ મજાની સુંદર શ્યામા નાજુક છત્રી જોઈતી હતી. એટલે હું છોતરી જોતો હતો અને આ બાજુ દુકાનદાર જે છે વારંવાર એ ધારીને મને જુએ, હું એને જોઉં કે મને જુએ. એટલે મને થયું કે કદાચ મારી જેવો કોઈ માણસ એમની પાસે આવ્યો હશે અને એને પૈસા આપવાના બાકી હશે, ઉધાર રાખ્યા હશે અને આપ્યા વગર જતો રહ્યો હશે. તો કદાચ એ વ્યક્તિ હું હશ એવું દુકાનદાર માનતો હશે. નહીં, એવું તો ના હોય. હું તો ક્યારે પૈસા બાકી નથી રાખતો, પણ ચાલો વાંધો નહીં. થોડોક ખરીદી પૂરી કરી, છત્રી લીધી અને પછી દુકાનદાર પાસે ગયો અને મેં પૂછ્યું કે ભાઈ શું છે આ છત્રી વિશે? તો એમણે કીધું કે ભાઈ હું થોડો ગભરાયો. મેં કીધું સાહેબ તમે ગઈ સાલ અમારે ત્યાં છત્રી લેવા માટે આવેલા? એટલે મેં કીધું ગઈ સાલ શું, આની પહેલાના સાલ, દર સાલ વારંવાર તમારી પાસે લેવા આવું છું. પણ એક બાબતની થોડી શાંતિ થઈ કે મને સાહેબનું સંબોધન કર્યું. જો કાકા કે દાદા કીધું હોત ને તો થોડી મને તકલીફ થાય. આ રીતે મેં સુંદર નાજુક શ્યામા જેવી છત્રી મારી પાસે લીધી તો ખરી. પછી મને જે તકલીફ થતી હતી મેં એમની સામે પ્રસ્તુત કરી કે ભાઈ તમારી પાસે તો છત્રી તો લઈ જાઉં છું, દર વર્ષે લઈ જાઉં છું, પણ તમારી છત્રી કોણ જાણે મારી પાસે ટકતી નથી. તો કે એવું ના બને, અમારી છત્રી તો બહુ મજબૂત ને સારી આવે છે, સારી ક્વોલિટીની આવે છે. હા આવતી હશે, પણ તમારી છત્રી કોણ જાણે મારી પાસે ટકતી નથી. તો કંઈક એવો મને ઉપાય બતાવો કે જેથી તમારી આ છત્રી મારી પાસે ટકે અને હંમેશા હું એને વાપરી શકું. આ માટે લેખક એની સાથે એટલે કે રતિલાલભાઈ તેની સામે વિનંતી કરે છે અને આ વિશેની આપણે વાતો આ ચેપ્ટરની અંદર કરી રહ્યા છીએ. પાઠ 8 છત્રી. રતિલાલ બોરીસાગર. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. પહેલો વરસાદ પડ્યો ત્યારે રતિલાલભાઈ એક જાણીતી સ્ટોરમાં છત્રી લેવા માટે ગયા. ત્યાં તેમને દુકાનદારે ઘણી બધી છત્રીઓ બતાવી. તેમાંથી રતિલાલભાઈને શ્યામા છત્રી ખૂબ જ ગમી ગઈ. તેમણે એ છત્રી ખરીદી અને તેઓ જતા હતા ત્યારે તેમને જોયું કે દુકાનદાર ક્યારનો તેમની સામે ધારીને જોઈ રહ્યો છે. ત્યારે કશુંક યાદ કરતો હશે એવું તેમને લાગ્યું. કોઈક ગ્રાહક તેમની પાસેથી ઉધાર છત્રી લઈ ગયો હશે ને એ મારી જેમ જ દેખાતો હશે. એટલે મને થોડી બીક લાગી કે પૈસા આપીને મારે પૈસા આપવા પડશે. ત્યારે દુકાનદારે કહ્યું કે તમે ગઈ સાલ છત્રી લઈ ગયા હતા? રતિલાલભાઈએ કહ્યું ગઈ સાલ જ નહીં, એની પહેલાની સાલ અને એની પહેલાની સાલ પણ હું છત્રી લઈ ગયો હતો, પણ બીજી કોઈ દુકાનેથી. દુકાનદારે કહ્યું અમારી છત્રી એટલી એક વર્ષમાં તૂટી જાય એમ નથી, તે ખૂબ જ મજબૂત હોય છે. ત્યારે રતિલાલભાઈએ કહ્યું કે હશે તમારી છત્રી મજબૂત, હું ના નથી પાડતો, પણ મારી પાસે તમારી છત્રી ટકતી જ નથી, ખોવાઈ જ જાય છે. રતિલાલભાઈએ કહ્યું કે છત્રી મારા પાસેથી ખોવાય નહીં, એના માટે તમે ના ખોવાય એવી છત્રી રાખો છો? દુકાનદારે કહ્યું એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ કોઈ જ નહીં રાખતું હોય તો છત્રી ન ખવાય એ માટે તમારે જાતે જ કોઈ ઉપાય કરવો જોઈએ. જગતનો નિયમ છે, લોકો પોતાની ભૂલ કોઈ દિવસ જોતા નથી. દર વખતે બીજાને દોષ આપતા હોય છે, પોતાની કુટેવો કોઈ દિવસ જોતા નથી. બીજાની જ કુટેવો તરફ આંગળીઓ કરતા હોય છે. આ રવિન્દ્રનાથ ટાગોરે તેમની વાર્તામાં સમજાવ્યું છે એક ઉદાહરણ દ્વારા. એક રાજાએ પોતાના કુંવરને પગમાં કાંટો વાગ્યો હોવાથી આખા રાજ્યને ચામડાથી મઢવાનો હુકમ આપ્યો. પણ એક માણસે તેમને સમજાવ્યું કે આખા રાજ્યને ચામડાથી મઢવાની જગ્યાએ તમારા કુંવરના પગને ચામડાથી મઢવા જોઈએ. આમ રતિલાલભાઈએ
છત્રી ન ખોવાય તે માટે છત્રી ન જ ખોવાય તેવી છત્રી શોધી, પણ દુકાનદારે તેમને કહ્યું કે છત્રી ન ખોવાય તે માટે છત્રી ખોવાય જ નહીં તેવી છત્રી શોધવાને બદલે છત્રી ન ખોવાય તેના ઉપાયો કરવા જોઈએ. જ્ઞાન આપવાથી અને કંઈ થતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું મુશ્કેલ છે. આમ કોઈ જ્ઞાન આપે તો તેનું પાલન કરવું જોઈએ, નહીતર કંઈ થાય નહીં. રતિલાલભાઈએ છત્રી ન ખોવાય માટે કશા જ પ્રકારના ઉપાય કર્યા નથી. કર્યા છે છતાં પણ છત્રી એટલી બધી વિચિત્ર બની જાય છે કે તેને રતિલાલભાઈનો ત્યાગ કરતા સહેજ પણ વાર લાગતી નથી. દુકાનેથી ઘર સુધી પહોંચતા સુધીમાં પણ આ છત્રી ખોવાઈ જાય છે એનું રતિલાલભાઈને ખબર પણ પડતી નથી. આવું તો એકવાર નહીં, આવું તો અનેક વાર થઈ છે. આવું કેમ મારી સાથે થતું હશે? આજે રતિલાલભાઈને કેટલાક ઉપાયો કયા હતા. તેમાંથી પહેલો ઉપાય એ હતો કે તમે ગળામાં માળાની જેમ લાંબી દોરી રાખો. દોરીના છેડે એક છત્રી બાંધી રાખો. છત્રી ખુલે તેટલી લાંબી દોરી રાખવી. વરસાદમાં ભીંજાયેલી છત્રી ટી શર્ટ ભીનું ન થાય તે માટે તેના પર ઓછાડ વીંટી રાખવા કહ્યું હતું. સાચવવા માટેનો બીજો ઉપાય. દુકાનદાર રતિલાલભાઈને કહે છે કે તમે જેમ કેટલાક લોકો કાર ચલાવવા માટે ડ્રાઈવર રાખે છે તેમ તમે પણ છત્રીનો ડ્રાઈવર રાખો, જે તમારી સાથે ચારે માસ ફરે. તમે જ્યાં પણ જાઓ ત્યાં તે તમારી છત્રી લઈને આવે ને તમારી છત્રી સાચવે એવો પગારદાર માણસ રાખો. સલાહ આપતા કહ્યું કે તમારી છત્રી ન ખોવાય એના માટે તમે 4 માસ ઘરે જાઓ અને ઘરે રહો એટલે તમારે એક ટાણા કરો અને પ્રભુની ભક્તિમાં લીન રહો. તે તમારી છત્રી ખરીદવી જ નહીં પડે અને ખોવાનો પ્રશ્ન જ નહીં રહે. એ માટેનો આપણો ચોથો ઉપાય. છત્રી ખોવાઈ જાય તો તમે એની ઉપર તમારું નામ સરનામું લખી દો અને ટેલિફોન નંબર લખી દો. જો તમારી છત્રી ખોવાઈ જાય તો કોઈને મળે તો તે તમને પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે અને તમારી છત્રી મળી જાય. એને પોતાની છત્રી ન ખોવાય તે માટે ઘણા ઉપાયો મળ્યા હતા. જેવી રીતે પગારદાર નોકર રાખવો, પછી લાંબી દોરી પર આ છત્રી લટકાવીને ફરવું, ચાતુર્માસ કરવું જેનાથી તેઓ ઘરની બહાર જ ન નીકળે. અને ચોથો ઉપાય પોતાનું નામ સરનામું લખવું. આમાંથી ઘણા ઉપાય એવા હતા કે રતિલાલભાઈ એ 5 જ મિનિટમાં ભૂલી ગયા અને ઘણા એવા હતા કે રતિલાલભાઈ તેમનો અમલ જ ન કરી શક્યા. પરંતુ છત્રી પર નામ સરનામું લખવું એ રતિલાલભાઈને ખૂબ જ ગમ્યું. તેમને લાગ્યું કે આનો અમલ કરવો યોગ્ય છે. તેથી તેમણે પોતાની નવી છત્રી પર પોતાનું નામ સરનામું અને ટેલિફોન નંબર લખી દીધો. અને આ વરસાદનો સિઝન હતું તેથી તેનો રંગ ન ભૂસાઈ જાય તેથી તેમણે બધું પાક્કા રંગથી લખાવડાવ્યું. તેમનો તો આખું બાયોડેટા લખવાનું હતું અને તેને લિમિટ રાખી. એની છત્રી તેમની પાસે રહેતી જ નથી, તે એટલે કે વારંવાર ખોવાઈ જતી હતી. છત્રી વારંવાર ખોવાય નહીં તે માટે તેમણે છત્રી પર નામ સરનામું પણ લખાવ્યું. છત્રી પર નામ સરનામું લખાવવાના 20 દિવસ પછી તેમને રાજકોટ કોઈ કારણોસર જવાનું થયું હતું. તેઓ ત્યાં પોતાની છત્રી સાથે લઈને ગયા હતા, પણ તેઓ ત્યાં છત્રી ભૂલી ગયા. પણ જ્યારે તેઓ પાછા આવ્યા ત્યાર પછીના 20 દિવસ પછી તેમને રાજકોટ નિવાસીનો એક પત્ર મળ્યો કે હું મારી છત્રીને બદલે ભૂલથી તમારી છત્રી લઈને આવી ગયો છું. જેથી મારી છત્રી તમારા પાસે ના આવી હોય તો પણ તમે તમારી છત્રી અહીંથી લઈ જવા માટે ઘટતું કરવા જણાવ્યું હતું. આ પત્રમાં તે રાજકોટ નિવાસીએ ક્ષમાયાચના પણ માંગી હતી. જે માણસ પોતાની છત્રી સાચવી શક્યો નહીં તે માણસ બીજાની છત્રીને ત્યાં પોતાના સુધી પહોંચાડવા માટે પત્ર લખીને જાણ પણ કરે છે. આ વાક્ય રતિલાલભાઈના મનમાં એક અનેરી શ્રદ્ધા ઊભી કરે છે. રતિલાલભાઈએ સામો પત્ર પણ લખ્યો અને રાજકોટ નિવાસીની છત્રી પોતાના પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી તથા પોતાની છત્રી લઈ જવાનું વચન પણ આપ્યું. આથી રતિલાલભાઈ બસમાં જતા ગાય છે, છત્રી મારી સુહામણી, છત્રી મારું ધામ, છત્રી થકી હું ઉજળો થાય મારું કામ. છત્રી લેવા જવાનું, રૂબરૂ છત્રી લેવા જવાનું સિવાય બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આથી તેમને બસ પકડી અને તેઓએ રાજકોટ સુધી બસમાં ગયા. ત્યાં તેમના બસના ભાડાના લગભગ 250 રૂપિયા તો થાય. તે છતાં નાસ્તા પાણી અને ચા નાસ્તાના વગેરે ગણીએ તો 300-350 રૂપિયા તો થાય. અને તે ત્યાં પહોંચ્યા, ત્યાં છત્રી લીધી અને છત્રી લીધીને પછી વળતી બસમાં તે આવ્યા ત્યાં તેમને ખબર પડે કે તે છત્રી તે બસમાં જ ભૂલી ગયા છે. ત્યાં પછી તે ઘરમાં ગયા ત્યારે ઘરના સભ્યોએ પૂછ્યું ત્યારે તેમને ખબર પડી કે છત્રી તો હું બસમાં જ ભૂલી ગયો છું. રાજકોટથી આવેલો પત્ર વાંચી રતિલાલભાઈ રૂબરૂ રાજકોટ છત્રી લેવા માટે ગયા. તેઓએ રાજકોટ છત્રી પાછી પણ મળી, પણ તેમને છત્રી પાછી આપનાર સજ્જનનો આભાર પણ વ્યક્ત કરો. તેઓ વળતી બસમાં અમદાવાદ પાછા પણ આવ્યા, પણ અમદાવાદ પાછા આવતી વખતે બસમાંથી છત્રી લેવાનું ભૂલી ગયા
અને તેનો તેમને આ વાતનો જરાય આભાસ નહોતો. તેઓ ઘરે ગયા, ઘરના સજ્જનોએ તેમને પૂછ્યું કે છત્રી ક્યાં છે. ત્યારે તેમને યાદ આવ્યું કે છત્રી તો બસમાં જ રહી ગઈ, અને તેઓ ફરીથી બસ ઓફિસે જાય છે, છત્રીની પૂછપરછ કરે છે, પણ કોઈએ છત્રી જમા કરાવી હતી નહીં. અંતે છત્રી તો મળી નહીં, પણ રિક્ષાવાળાના આવવા જવાને 80 રૂપિયા ખર્ચ થઈ ગયા. ત્યારે રતિલાલભાઈ પાછા બસ સ્ટેશન છત્રી લેવા જાય છે ત્યારે તેમને જવા આવવાના ભાડા 80 રૂપિયા થાય છે. પછીના દિવસો જ્યારે તે છત્રી લેવા સ્ટોર પર જાય છે ત્યારે દુકાનદાર તેમને જોઈને સ્મિત કરે છે. ત્યારે દુકાનદાર સમજી જાય કે રતિલાલભાઈની છત્રી તે ખોવાઈ ગઈ છે. તેથી રતિલાલભાઈ બી સામે સ્મિત કરે છે.